તો આજે આપણે આયા છે ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે. આપણે નામ મીઠી લસ્સી છે, ખત છે, ગુલાબ છે, મેંગો છે, 3 જાતના ફ્લેવર છે, 20 રૂપિયા મિનિમમ. પીપલક બાજુ અને સ્પેશિયલ અહીં લસ્સી પીવા આવીએ. એટલે હું મારા વાઈફ અમદાવાદ જઈએ ત્યારે બી અહીં ઉભા રહીને લસ્સી પીવાની, મારા ભાઈઓ આવે ત્યારે મારે અહીં લસ્સી પીવાની. આપણે ટેસ્ટ કરીશું મારી ફેવરેટ મેંગો લસ્સી. જય મારા મિત્રો, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છે ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે નડિયાદના જૂના અને જાણીતા નામ લસ્સી વાળા. તો કેટલા ટાઈમથી છે અને કઈ કઈ ફ્લેવરમાં મળે અને શું ભાવ છે બધું જ જાણકારી લઈએ આપણે ઓનર સાથે વાત કરીને. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ભાઈ વિડીયોમાં જેટલા વ્યૂ આવે છે એટલી લાઈક નથી આવતી, તો એક લાઈક થી અમને ઘણું એવું પ્રોત્સાહન મળે છે આવા ને આવા વિડીયો બનાવવા માટે. તો ભાઈ આયા છે ને તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? રસુલભાઈ છે. તો આપણે સ્ટોલ નું નામ પણ જણાવી દેજો અમારા દર્શક મિત્રોને. આપણે નામ મીઠી લસ્સી છે. અને કેટલા ટાઈમ થી છે? આપણે 14 વર્ષથી છે આ જ જગ્યા પર, એક જ જગ્યા પર. અને આપણે કેટલી ફ્લેવરમાં અહીંયા લસ્સી મળી જવાની છે? ખત છે, ગુલાબ છે, મેંગો છે, 3 જાતના ફ્લેવર છે. અને એનો ભાવ શું રહેવાનો? 20 રૂપિયા મિનિમમ. કોઈ પણ લો તો 20 રૂપિયા. અને આપણે લગ્ન પ્રસંગ કોઈનો હોય તો એમાં ઓર્ડર ઓછો કરો? આ તો ઓર્ડર લઈએ ને અમે. અને એમાં ભાવ એ જ રહેવાનો ને? એનો જેવો ઓર્ડર પ્રમાણે એનો રૂપિયા 2 રૂપિયા આગળ પાછું કરી લઈએ. અને કોઈ એને અહીંયા જો પાર્સલ જોઈતી હોય લસ્સી તો મળી જાય ને? પાર્સલ આપીએ છે ને. અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? કોઈ ચાર્જ નહીં, જે લસ્સીનો ભાવ છે એ જ છે. અને એનું આપણો ટાઈમિંગ શું છે? સવારે 9 વાગ્યાથી 7 વાગ્યા સુધી. અને આપણે અહીં કોઈ અઠવાડિયામાં રજા ખરી? ને રજા કોક કઈ જવું કરે, કોક દિવસ કઈ રજા નહીં, રોજ ચાલુ, રવિવાર બી ચાલુ. અને અહીં આપણું લોકેશન જણાવી દેજો અમારા દર્શક મિત્રોને. અહીં રેલવે ગોદી કહેવાય છે, આઈટી ઓફિસ કહેવાય છે. રેલવે ગોદી આઈટી ઓફિસ, પેટ્રોલ પંપ, ભારત પેટ્રોલ પંપ ની સામે. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. જય મહારાજ. જય મહારાજ. તો ચાલો દોસ્તો, હવે તમને બતાવી દઈએ લસ્સી કેવી રીતે બનાવે છે, કયા કયા ફ્લેવરની છે, કસ્ટમર રિવ્યૂ, અને આપણે પણ ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે એનો ટેસ્ટ કેવો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો ને ભાઈ. વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? હિતેશભાઈ. તો હિતેશભાઈ, તમે અહીંયા નામ લસ્સીમાં લસ્સી પીવા તો તેનો ટેસ્ટ કેવો લાગે? જોરદાર. અમે તો અહીંયા લગભગ ઘણા ટાઈમથી આવીએ છીએ. અહીં નીકળીએ એટલે અમારે અહીં સ્પેશિયલ પેલા છેડા છે વેસ્ટમાં રહીએ જ અમે, પીપલક બાજુ, અને સ્પેશિયલ અહીં લસ્સી પીવા આવીએ. એટલે હું મારા વાઈફ અમદાવાદ જઈએ ત્યારે બી અહીં ઉભા રહીને લસ્સી પીવાની, મારા ભાઈઓ આવે ત્યારે મારે અહીં લસ્સી પીવાની. તો હિતેશભાઈ, અમારા વ્યુઅર મિત્રોને તમે અહીં આવવા માટે શું કહેશો? જોરદાર ટેસ્ટ પણ જોરદાર, સાત્વિક, અને ભાવમાં બહુ રિઝનેબલ, એકદમ જોરદાર. ઓકે હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તો હવે તમારી લસ્સી એન્જોય કરો. જય મહારાજ. તો દોસ્તો, આજે આપણે આવ્યા છે નામ લસ્સીમાં, અને જોઈ શકો છો તમે 3 ફ્લેવરમાં લસ્સી આવી ગઈ છે, મેંગો અને ગુલાબ અને ખસ. તો આપણે ટેસ્ટ કરીશું મારી ફેવરેટ મેંગો લસ્સી. અને ભાઈ આપણે તો કાયમ અહીંથી આવતા જતા ટેસ્ટ તો કરીએ છીએ, પણ આજે તમને બતાવવા માટે કહીએ. વાહ દોસ્ત, એકદમ ઠંડી ચીલ્ડ છે લસ્સી. અને ભાઈ જો તમે નડિયાદમાં રહેતા હોય અને જો બહારથી પણ નડિયાદમાં આવો ને તો ભાઈ નામ લસ્સીને ત્યાં લસ્સી પીવાનું ભૂલતા નહીં. અને જો તમે પણ પહેલા અહીંયા લસ્સીનો ટેસ્ટ કર્યો હોય તો તમને કેવી લાગી લસ્સી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, ભારત માતા કી જય. જય મહારાજ. તો દોસ્તો, ભાઈ લોકેશનની વાત કરીએ તો નડિયાદ, આ તમે જોઈ શકો છો ભારત પેટ્રોલ પંપ છે, અને એની એક્ઝેક્ટ સામે જ છે રેલવે ગોદામ. તો તમે આ જોઈ શકો છો આ ઝાંપો, એની બાજુમાં જ ઊભા રહે છે નામ મીઠી લસ્સી વાળા ભાઈ. તો 20 રૂપિયામાં મળી જવાની છે તમને અહીંયા લસ્સી.
તો દોસ્તો અહીંયા નામ મીઠી લસ્સીમાં તમને કયો ફ્લેવર વધારે પસંદ છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો રજા માંગીએ, મળીએ ફરી નવા વિડીયોમાં. જય મહારાજ, જય મહારાજ.